મિત્રો, શું તમે પણ સવારે 8 વાગ્યા પછી સ્નાન કરો છો કે તે પહેલાં કરો છો? તો તમને ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી અને ગરુડજીને સ્નાન અંગે જે રહસ્ય જણાવ્યું છે તે જરૂર સાંભળવું જોઈએ. સ્નાન ક્યારે કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? સ્નાન કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ? નાહવાના પાણીમાં કયા દિવસે શું ન નાખવું જોઈએ? અને સ્નાન પછી સૌપ્રથમ કયું કામ કરવું જોઈએ, જેના દ્વારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે, દુઃખ દરિદ્રતા નાશ પામે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી થાય? સ્નાનના બધા શુભ ફળો કયા છે? સ્નાનથી મળતા બધા શુભ ફળો મેળવવા માટે સાચી સ્નાન કરવાની રીત શું છે? ભગવાન વિષ્ણુએ સ્નાન વિશે જણાવ્યું છે કે સ્નાન માત્ર શરીરને સ્વચ્છ કરવાનો ક્રમ નથી, તેના હજારો લાભ છે. જો યોગ્ય રીતે સ્નાન કરવામાં આવે તો મનુષ્ય જીવનમાં ક્યારેય રોગી નહીં થાય, ક્યારેય દુઃખી નહીં થાય અને ક્યારેય દરિદ્ર પણ નહીં બને. તો ચાલો વિલંબ કર્યા વગર તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુએ સ્નાન વિશે દેવી લક્ષ્મી અને ગરુડજીને કયું મહત્વનું જ્ઞાન આપ્યું હતું. મિત્રો, એકવાર ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વિરાજમાન હતા. તે જ ક્ષણે આકાશ માર્ગેથી વિંતાપુત્ર ગરુડ ત્યાં આવી પહોંચ્યા. ગરુડે દૂરથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દર્શન કરીને વિનમ્રતાપૂર્વક પ્રણામ કર્યો અને નજીક આવ્યા. ભગવાન વિષ્ણુએ મૃદુ સ્મિત સાથે આંખો ખોલી અને ગરુડનું સ્વાગત કર્યું. ગરુડે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ નારાયણ, હે માતા મહાલક્ષ્મી, તમને કોટી કોટી પ્રણામ. ભગવાન વિષ્ણુએ પ્રેમપૂર્વક ગરુડને પૂછ્યું, હે ગરુડ, તારું સ્વાગત છે. તારા ચહેરા પર શંકા દેખાઈ રહી છે. કહો, તારી નિરાશાનું શું કારણ છે? ગરુડ ઉત્સુક સ્વરે બોલ્યા, હે પ્રભુ, હું હમણાં જ પૃથ્વીલોકનું ભ્રમણ કરીને આવ્યો છું. ત્યાં મેં અનેક મનુષ્યોને જોયા જે દરરોજ સ્નાન કરે છે, છતાં દુઃખી અને ક્લેશભર્યું જીવન જીવે છે. તે મનુષ્યો રોજ પ્રાતઃકાલે સ્નાન કરે છે, છતાં તેમના દુર્દિન દૂર કેમ નથી થતા? તેઓ દુઃખી કેમ રહે છે? થોડું ક્ષણ રોકાઈને ગરુડે બીજી જિજ્ઞાસા વ્યક્ત કરી, હે પ્રભુ, કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત શું છે? મનુષ્ય સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ? પછી ગરુડે માતા લક્ષ્મીની તરફ જોઈને કહ્યું, હે મા લક્ષ્મી, પૃથ્વીલોકમાં અનેક સ્ત્રીઓ રોજ સ્નાન કરીને તમારી પૂજા અર્ચના કરે છે, છતાં પણ તેમના ઘરમાં તમારું નિવાસ થતું નથી. તેમના જીવનમાં દરિદ્રતા અને અશાંતિ રહે છે. એવું કેમ? ગરુડના મુખેથી એક પછી એક પ્રશ્નો સાંભળી ભગવાન વિષ્ણુ હળવે સ્મિત કર્યા. માતા લક્ષ્મીએ પણ ગરુડની જિજ્ઞાસાને પ્રશંસાભરી નજરથી જોયું. ભગવાન વિષ્ણુ ગંભીરતાપૂર્વક બોલ્યા, પક્ષીરાજ, તારા બધા પ્રશ્ન યોગ્ય છે. તું ખૂબ જ મહત્વના વિષય પર પ્રશ્ન કર્યો છે. સ્નાન માનવ જીવનનું એક અનિવાર્ય કર્મ છે. સ્નાનથી જ શરીર અને મનની શુદ્ધિ થાય છે અને મનુષ્ય પૂજા પાઠ જેવા પવિત્ર કર્મો માટે યોગ્ય બને છે. રોજ સ્નાન કરવું અત્યંત જરૂરી છે, પરંતુ જો યોગ્ય રીત અને સમયનું પાલન ન થાય તો તેનું સંપૂર્ણ ફળ મળતું નથી. હે ગરુડ, હું પ્રશ્નોના ઉત્તર આપીશ, પરંતુ ઉત્તર કહેતા પહેલા હું તને એક પવિત્ર વાર્તા સંભળાવીશ. આ વાર્તાને ધ્યાનપૂર્વક સાંભળજે. તેમાં રહેલા જ્ઞાનથી તારા બધા સંશય દૂર થઈ જશે. ગરુડજીએ ઉત્સુકતા સાથે કહ્યું, હે પ્રભુ, તમારા મુખેથી આ વાર્તા સાંભળવું મારું સદભાગ્ય છે. કૃપા કરીને મને એ વાર્તા સંભળાવો. હું તેને ધ્યાનપૂર્વક પૂરી સાંભળું છું. પછી ભગવાન વિષ્ણુ ગરુડજીને તે વાર્તા કહે છે જે આજે હું તમને કહેવા જઈ રહ્યો છું. આ વાર્તા માત્ર સાંભળવાથી જ મનુષ્યને બધા તીર્થસ્થળોમાં એક સાથે સ્નાન કરવાનો પુણ્ય મળે છે. તેથી તમે આ વાર્તા ધ્યાનપૂર્વક પૂરી સાંભળજો. પ્રાચીન સમયમાં મધ્ય દેશમાં એક અત્યંત સુંદર નગર વસેલું હતું. તે નગરમાં એક બહુ ધનિક શેઠ નિવાસ કરતો હતો. તે શેઠના વૈભવની કાંતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. તેના મહેલ જેવા ઘરમાં
કોઈ ભૌતિક સુખની કમી નહોતી. ઈશ્વરની કૃપાથી તેના ઘરે 3 સુંદર પુત્રીઓએ જન્મ લીધો હતો. શેઠે પોતાની 3 પુત્રીઓને ખૂબ લાડ પ્યારથી ઉછેરી હતી. તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરવામાં આવતી. તેમને રેશમી વસ્તુઓ, આભૂષણો અને સુખ સુવિધાઓથી ભરેલું જીવન તેમને મળ્યું હતું. 3 બહેનો રૂપ અને યુવાનીમાં અદ્વિતીય હતી અને તેમના ચંચળ સ્વભાવથી સૌનું મન મોહી લેતી હતી. પરંતુ પોતાની સંતાનોને અપરિમિત સુખ આપવાની ઉત્સુકતામાં શેઠ એક વાત ભૂલી ગયો. તેણે પોતાની પુત્રીઓને ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન શીખવ્યું નહોતું. તેઓ જીવનના આધ્યાત્મિક અને નૈતિક પક્ષથી અજાણ રહી. પરિણામે ધન, વૈભવ, સૌંદર્ય અને સુખ હોવા છતાં તે કન્યાઓનું જીવન અધૂરું હતું. શાસ્ત્ર જ્ઞાનના અભાવે તેમને યોગ્ય અને અયોગ્યનો ભેદ સમજાયો નહીં. જે જ્ઞાન અને સદ્ગુણથી મનુષ્ય પૂર્ણ બને છે તે જ તેમના પાસે નહોતા. સમય સાથે 3 કન્યાઓ યુવાનીની દહેલીજ પર પહોંચી શેઠે પોતાનું કર્તવ્ય નિભાવતા તેમના લગ્ન યોગ્ય વરો સાથે નક્કી કર્યા. 3ના લગ્ન ધૂમધામથી નગરના પ્રતિષ્ઠિત અને ધનિક પરિવારોમાં થયા. શહેનાઈઓના મંગલનાદ વચ્ચે 3 બહેનોની ડોળી વિદાય થઈ. તેઓ પોતાના સસરાના રાજમહેલોમાં આદર અને પ્રેમથી સ્વીકારવામાં આવી. નવી દુનિયામાં પગ મૂકતા જ સાસ, સસરા અને પતિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને સ્નેહપૂર્વક તેમને ઘરની લક્ષ્મી કહીને બોલાવી. પરંતુ વિલાસિતા અને બેદરકારીના કારણે તેમની કેટલીક આદતો બગડી ગઈ હતી. 3 વહુઓ સવારે મોડે સુધી સૂતી રહેતી. સૂર્યોદય થયા પછી પણ બિસ્તરમાં પડેલી રહેતી. જ્યારે તેમની આંખ ખુલે ત્યારે દિવસ ચડી ગયો હતો. તેઓ આળસથી મોડું ઉઠતી અને પ્રાતઃસ્નાનમાં ઉદાસીનતા દાખવતી. ઘણીવાર તો સ્નાન કર્યા વિના જ રસોડાની દિશામાં વળી જતી અને ભોજન કરી લેતી. પૂજાપાઠ તો ક્યારેક ક્યારેક, તે પણ 2 મનથી કરતી. તેમના સસરાના ઘરમાં મોટી વયની સ્ત્રીઓએ અનેકવાર તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમની સાસે પ્રેમથી કહ્યું, "બેટી, સવારે વહેલી ઉઠીને સ્નાન કરી લેતા શીખ. સ્નાન કર્યા વિના કંઈ ખાસ નહીં." પરંતુ 3 બહેનોને પોતાની સાસની વાતનું ધ્યાન ન આપ્યું. હસીને વાત ટાળી દીધી અને પોતાની મનમાની રીત પર ચાલતી રહી. આળસ અને અનિયંત્રણ તેમના સ્વભાવમાં વસી ગયા હતા. સમય પસાર થવા લાગ્યો અને ટૂંક સમયમાં જ તે ઘરોમાં અશુભ પરિવર્તન દેખાવા લાગ્યા. એક પછી એક વેપારમાં નુકસાન થવા લાગ્યું. ક્યારેક માલની ચોરી થઈ જતી તો ક્યારેક મોટો રોકાણ ડૂબી જતો. ઉધાર લઈને પણ વ્યવસાય સંભાળાતો નહોતો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે એ પરિવારોને પોતાની મિલકતો એક પછી એક વેચવી પડી. મહેલોનો વૈભવ છોડી હવે તેઓ સામાન્ય ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર થઈ ગયા. પરંતુ તે 3 બહેનો તંગી અને કષ્ટભર્યું જીવન સહન કરવા તૈયાર નહોતી. ઝૂંપડપટ્ટીમાં તેમનું મન જરાય ન લાગતું. અંતે તેમણે પોતાની સાસર છોડીને પોતાના પિતાના ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો. અચાનક 3 પુત્રીઓને દ્વાર પર જોઈને શેઠ આશ્ચર્યચકિત રહી ગયો. પરંતુ સંતાનો પ્રત્યેના પ્રેમથી તેણે હાથ ફેલાવીને તેમનું સ્વાગત કર્યું. પોતાની દુઃખી દીકરીઓને ગળે લગાવતા તેણે પ્રેમથી કહ્યું, "કોઈ વાત નથી, તમે તમારા જ ઘરે આવી છો." દીકરીઓના પાછા આવવાથી શેઠને આત્મિક શાંતિ મળી. પરંતુ ટૂંક સમયમાં તેણે જોયું કે તેમની દૈનિક રીતભાતમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો. માયકે પણ તેઓ પહેલાંની જેમ મોડું ઉઠતી અને સ્નાન કર્યા વિના જ આરામથી રસોડામાં જઈને ભોજન લઈ લેતી. આ તરફ પિતા પોતાની તરફ આવતા સંકટથી અજાણ હતો. થોડા જ સમયમાં શેઠના વેપારમાં પણ અજાણી મુશ્કેલીઓ ઊભી થવા લાગી. સોદા નિષ્ફળ થવા લાગ્યા. બજારમાં તેની વિશ્વસનીયતા ઘટવા લાગી અને ધનહાનિનો સિલસિલો શરૂ થયો. દિવસે દિવસે હાલત ખરાબ થતી ગઈ. શેઠને આશ્ચર્ય થતું હતું કે આવું શું થઈ રહ્યું છે. તેના સમૃદ્ધ વેપારમાં સતત નુકસાન જ કેમ થઈ રહ્યું છે. તેને સમજ ન પડી કે આ અનર્થનું કારણ શું છે. અંતે નિરાશ થઈને
શેઠે ઈશ્વરનું સ્મરણ કર્યું. રોજની ચિંતાઓએ તેને તોડી નાખ્યો હતો. એક રાતે તારાઓથી ભરેલા આકાશ તરફ જોઈને બોલ્યો, હે પ્રભુ, તેમણે કઈ એવી વિપત્તિ છે? મારું તો બધું જ બરબાદ થતું જઈ રહ્યું છે. કોઈ માર્ગ બતાવો. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે દુઃખભરી પોકાર પછી થોડા જ સમય બાદ એક દિવસ શેઠના દ્વાર પર એક દિવ્ય તેજવાળા સાધુ પધાર્યા. સાધુ વેશ ધારણ કરનાર બીજું કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ હતા, જે શેઠની વિપત્તિ દૂર કરવા માનવરૂ રૂપમાં આવ્યા હતા. સાધુના રૂપમાં વિષ્ણુના મસ્તક પર જટાજૂટ ખૂબ સુંદર લાગતા હતા. તેમની આંખોમાં કરુણાનો સાગર લહેરાઈ રહ્યો હતો. તેમની કાયામાંથી દિવ્ય આભા પ્રસરી રહી હતી. જેમ જ શેઠે તેમને દ્વાર પર જોયા, તેમના મનને એક અદ્ભુત શાંતિનો અનુભવ થયો. શેઠ દોડી આવ્યો અને શ્રદ્ધાપૂર્વક સાધુ મહારાજને અંદર આમંત્રણ આપ્યું. આદરપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કર્યો, તેમને આસન આપ્યું અને પોતે હાથ જોડીને વિનમ્રતાથી સામે ઊભો રહ્યો. સાધુએ પ્રેમથી તેનો અભિવાદન સ્વીકાર્યો. શેઠે તરત જ એક તાંબાના પાત્રમાં પાણી લાવી તેમના ચરણ ધોઈ દીધા. તે જળમાંથી નીકળતી પવિત્રતાએ જાણે આખા ઘરનું વાતાવરણ શુદ્ધ કરી નાખ્યું. શેઠે ભરી આંખે કહ્યું, સ્વામી, તમે મારા દ્વાર સુધી આવવાનો કષ્ટ કર્યો. મારું જીવન ધન્ય થઈ ગયું. દિવ્ય પુરુષે શેઠના મુખની ઉદાસી વાંચી લીધી અને સ્નેહભર્યા સ્વરે પૂછ્યું, વત્સ, તારા ચહેરા પર ચિંતા રેખાઓ સ્પષ્ટ દેખાય છે. તારા હૃદયનું દુઃખ મને કહો. શેઠ જાણે અંદરથી તૂટી ગયો. અવરોધિત કંઠથી પોતાની વાત કહેવા લાગ્યો. સ્વામી, ક્યારેક મારું ઘર ધન અને અનાજથી ભરેલું હતું. ત્રણેય પુત્રીઓના લગ્ન ધૂમધામથી કર્યા હતા. પરંતુ જેમ જ તેઓ પોતાના સસરાના ઘરમાં પ્રવેશી, તેમ જ ત્યાં વિપત્તિ આવી ગઈ. તેમના પતિઓના વેપાર બરબાદ થઈ ગયા. પરિવારો કંગાલ થઈ ગયા. મારી દીકરીઓ દુઃખી થઈને પાછી માયકે આવી ગઈ. વિચાર્યું કે અહીં સુખથી રહેશે, પરંતુ પ્રભુની લીલા જુઓ. હવે મારા પોતાના વેપારમાં પણ મોટું નુકસાન થવા લાગ્યું છે. શેઠે પોતાની દીકરીઓને પણ બોલાવી લીધી. ત્રણેય નમેલી નજર અને વ્યાકુળ હૃદયથી સાધુના સમક્ષ ઊભી રહી ગઈ. શેઠ બોલ્યો, મહારાજ, આ જ મારી દીકરીઓ છે, જેમના ભાગ્યનું કારણ મને... ના, કયું ઉલટું ચક્ર ચાલી રહ્યું છે? સાધુએ ધ્યાનમગ્ન દ્રષ્ટિથી ત્રણેય બહેનો તરફ જોયું. થોડા જ પળોમાં તેમને પોતાના દિવ્ય જ્ઞાનથી બધું સ્પષ્ટ દેખાઈ ગયું. તેમણે જોયું કે તે બહેનોના ચારે બાજુ ગાઢ અંધકારનું નકારાત્મક વલય ઘૂમતું હતું. એ નકારાત્મક ઉર્જા તેમનો પીછો છાયા જેવી કકરતી હતી. જ્યાં જ્યાં તે જતી, ત્યાં ત્યાં અંધકાર છવાઈ જતો. સાધુનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. સાધુ ગંભીર સ્વરે શેઠને બોલ્યા, વત્સ, તારી આ ત્રણેય પુત્રીઓની પોતાની જ આદતોએ તેમનું ભાગ્ય બગાડ્યું છે. તેમની આળસભરી દૈનિક રીતભાત અને અશુદ્ધ વર્તનના કારણે જ તેમના ચારે બાજુ દુર્ભાગ્યનો ઘેરો બન્યો છે. ત્રણેય બહેનો આશ્ચર્યથી સાધુ તરફ નિહાળવા લાગી. સાધુ બોલ્યા, આ બહેનો સવારે મોડું ઉઠે છે, સૂર્યોદય થયા પછી આળસથી સ્નાન કરે છે કે ક્યારેક સ્નાન કર્યા વિના જ ભોજન કરી લે છે. તેમના આ અશુદ્ધ આચરણે તેમના આસપાસ તમસનો એક કવચ ઊભો કરી દીધો છે. સાધુએ આગળ સમજાવ્યું, જ્યારે મનુષ્ય સ્વચ્છતા અને સમયનું ધ્યાન રાખતો નથી, ત્યારે તેના આસપાસ નકારાત્મક શક્તિઓ ભેગી થવા લાગે છે. આ જ શક્તિઓના પ્રભાવથી જ્યાં પણ તે જાય છે, ત્યાં ક્લેશ અને દુર્ભાગ્ય પીછો કરે છે. ત્રણેય બહેનો શરમ અને પસ્તાવાથી માથું નમાવીને ઊભી રહી ગઈ. તેમને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. તેમની આંખોમાં આંસુ ભરાઈ ગયા. મનમાં તેઓ વિચારવા લાગી, અમે કેટલી મોટી ભૂલ કરી. સાધુએ ત્રણેય બહેનો અને શેઠ તરફ જોઈને કહ્યું, હવે હું તમને કેટલીક અત્યંત મહત્વપૂર્ણ વાતો કહું છું. તમે સૌ ધ્યાનપૂર્વક સાંભળો અને દરરોજ તેનો અમલ કરો. આ જ તમારી સમસ્યાનો ઉકેલ છે. સાધુ મહારાજે શાસ્ત્રોમાં વર્ણન કરતા સમજાવ્યું, સ્નાનના ઘણા પ્રકાર હોય છે. મુખ્યત્વે 4 પ્રકારના શુભ સ્નાન જણાવવામાં આવ્યા છે: બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન, ઋષિ સ્નાન અને
માનવ સ્નાન. આ સિવાય એક પાંચમો પ્રકાર દાનવ સ્નાન પણ હોય છે, પરંતુ તે ત્યાજ્ય અને અશુભ માનવામાં આવે છે. તેમણે સમજાવ્યું, પહેલો છે બ્રહ્મ સ્નાન. બ્રહ્મ મુહૂર્તમાં કરાયેલ સ્નાન સર્વોત્તમ ગણવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત એટલે રાત્રિનો અંતિમ પ્રહર, સૂર્યોદયથી લગભગ 1.5 થી 2 કલાક પહેલાનો સમય, જ્યારે આખી સૃષ્ટિ એક અલૌકિક શાંતિમાં લીન હોય છે. સાધુની વાણી ગુંજવા લાગી. એ સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઉર્જા વ્યાપ્ત રહે છે. તેને દેવતાઓનો સમય કહેવામાં આવે છે. એ સમયે દેવચિંતન કરતાં કરતાં જે સ્નાન કરવામાં આવે તેને બ્રહ્મ સ્નાન કહે છે. આ સ્નાન મનુષ્ય માટે સૌથી પુણ્યદાયી ગણાય છે. તેમણે કહ્યું, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને ત્યારબાદ ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. એ જળની દરેક બૂંદ જાણે શરીર અને મનને તાજગી અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. આવા સ્નાનથી મનુષ્ય રોગો અને વ્યાધિઓથી દૂર રહે છે અને તેનું શરીર સ્વસ્થ તથા નિરોગી બને છે. સાધુએ આગળ સમજાવ્યું, બીજું છે દેવ સ્નાન. સવારના 5 થી 6 વાગ્યા વચ્ચે કરાયેલું સ્નાન દેવ સ્નાન કહેવાય છે. આ વેળાએ પવિત્ર નદીઓ જેમ કે ગંગા, યમુના વગેરેનું સ્મરણ કરતા પાણીમાં ડૂબકી લગાવવી જોઈએ. તેમણે સમજાવ્યું, આ સમયે સ્નાન કરવાથી મનુષ્યના શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પાણીના દરેક સ્પર્શ સાથે શરીરની તમામ નકારાત્મકતા ધોઈ જાય છે. શરીર જ નહીં, મન પણ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. સાધુ બોલ્યા, દેવ સ્નાન કરનારના જીવનમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. તેને તમામ ભૌતિક સુખ મળે છે અને તેના ઘરમાં લક્ષ્મીજીનો વાસ બનેલો રહે છે. સાધુએ ત્રીજા પ્રકારનો ઉલ્લેખ કર્યો. ત્રીજું છે ઋષિ સ્નાન. સવારની ભોરે જ્યારે આકાશમાં થોડા તારલા હજી પણ ઝળહળતા હોય છે, એ વેળાએ જે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહે છે. આ પણ એક શ્રેષ્ઠ પ્રકારનું સ્નાન છે, જે માનસિક શાંતિ આપે છે. આ સમયે સ્નાન કરવાથી ચિંતા અને વિકૃતિઓ જાણે પાણી સાથે વહે જઈને મન નિર્મળ બની જાય છે. સાધુએ આગળ કહ્યું, ચોથું છે માનવ સ્નાન. સવારના 6 થી 8 વાગ્યા વચ્ચે એટલે કે સૂર્યોદયના સમયે અથવા તરત પછી જે સ્નાન કરવામાં આવે તેને માનવ સ્નાન કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, આ સ્નાન પણ શુભ ફળદાયી માનવામાં આવે છે. આ સમયે સ્નાન કરવાથી શરીર આખો દિવસ તાજગી, ચેતના શક્તિ અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહે છે. આ ઉર્જા મનુષ્યને દરેક કાર્ય ઉત્સાહથી કરવાની પ્રેરણા આપે છે. સાધુનો સ્વર હવે ગંભીર બની ગયો, પરંતુ તેમણે કહ્યું કે આ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સૂર્ય નીકળ્યા પછીના 2 પ્રહર સુધી જો કોઈ સ્નાન ન કરે તો તેનું સ્નાન દાનવ સ્નાનની શ્રેણીમાં આવી જાય છે. તેમણે ચેતવણી આપી, સવારે 8 વાગ્યા પછી કરાયેલું સ્નાન અનુચિત અને અશુભ ગણાય છે. એ સમયે વાતાવરણમાં દૈવી ઉર્જા ખૂબ ઓછી થઈ જાય છે. એવા સમયે સ્નાન કરનાર મનુષ્યના શરીર અને મનમાં ઉત્સાહ અને શક્તિનો અભાવ રહે છે. સાધુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જે લોકો સૂર્યોદય પછી લાંબા સમય સુધી આળસમાં પડેલા રહે છે અને મોડું સ્નાન કરે છે, તે લોકો આખો દિવસ સુસ્તી, ક્રોધ, દ્વેષ અને ચીડિયાપણાથી ઘેરાયેલા રહે છે. આળસ અને અશુદ્ધિના કારણે તેમના શરીરમાં નકારાત્મક શક્તિઓ વસે છે અને તેમનું દુર્ભાગ્ય તેમનું પીછો કરવા લાગે છે. સાધુએ શેઠની તરફ જોઈને કહ્યું, તમારી આ 3 પુત્રીઓ સવારે યોગ્ય સમયે સ્નાન કરતી નહોતી. સૂર્યોદય પછી ઘણો સમય સુધી સૂઈ રહેતી હતી. એ જ કારણથી તેમના સસરાની ઘરની સમૃદ્ધિ નષ્ટ થઈ ગઈ.
અને હવે તેમની જ કારણે તમારા ઘરની લક્ષ્મી પણ રિસાઈ રહી છે. ત્રણેય બહેનોને તેમના ખોટા આચરણનું સાચું કારણ હવે સમજાઈ ગયું હતું. તેઓ રડતા રડતા સાધુના ચરણોમાં પડી ગઈ. મહારાજ, અમારાથી ભૂલ થઈ ગઈ. અમને માફ કરો. અમને યોગ્ય માર્ગ બતાવો. તેમનો અવાજ પશ્ચાતાપથી કાંપતો હતો. સાધુએ ગંભીર સ્વરે કહ્યું, હવે હું તમને સ્નાનના સમયે બોલવાનો એક અત્યંત મહત્વપૂર્ણ મંત્ર જણાવું છું. તેને ધ્યાનથી સાંભળો અને યાદ રાખો. જે કોઈ આ મંત્રનું ઉચ્ચારણ કરતા સ્નાન કરે છે, તેના બધા પાપો તે ક્ષણે નષ્ટ થઈ જાય છે. તેનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને તેને અપર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિં કુકુરુ. સાધુએ મંત્રનો અર્થ સમજાવતા કહ્યું, તેનો ભાવ આ છે કે હે પવિત્ર નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી, તમે બધા આ સ્નાનના જળમાં સન્નિધિ ધરાવો. સાધુ સ્મિત સાથે બોલ્યા, આ મંત્રનું ઉચ્ચારણ કરતા સ્નાન કરવાથી એવું પુણ્ય મળે છે જાણે મનુષ્યે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું હોય. બધા પાપ ધોઈ જાય છે અને સદભાગ્યનો ઉદય થાય છે. ભગવાન વિષ્ણુ રૂપે આવેલ તે સિદ્ધ સાધુએ સ્નાનના મહત્વની આ કથા કહીને અને તમામ વિધિઓ સમજાવીને શેઠ અને તેની પુત્રીઓને યોગ્ય માર્ગ બતાવ્યો હતો. ત્રણેય બહેનોની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ છલકાઈ આવ્યા. તેમને પોતાની ભૂલ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ. ત્રણેયે હાથ જોડીને સાધુને પ્રણામ કર્યો અને કહ્યું, મહારાજ, તમે અમારી આંખો ખોલી દીધી. હવે અમે આખું જીવન તમારા બતાવેલા માર્ગનું પાલન કરીશું. શેઠે પણ નમન કરતા સાધુનો હાર્દિક આભાર માન્યો. સાધુ રૂપે આવેલા પ્રભુએ પ્રસન્ન થઈને ત્રણેયને આશીર્વાદ આપ્યો. સદા સુખી રહો. તમારા ઘરમાં પવિત્રતા અને લક્ષ્મીનો વાસ સદાય રહે. શેઠે ફરી તેમના ચરણ સ્પર્શ્યા. એક પરમાં જ તે દિવ્ય સાધુ આંખોથી ઓઝલ થઈ ગયા. શેઠ સમજી ગયો કે સ્વયં નારાયણ તેમની મદદ કરવા આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય પુત્રીઓ પોતાના સસરા ઘેર પાછી ગઈ. આ વખત તેઓ નવી પ્રતિજ્ઞા સાથે ગઈ હતી. તેમણે પ્રભુ દ્વારા બતાવેલા સ્નાનના તેઓએ નિયમોનું કડક પાલન શરૂ કર્યું. હવે રોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ તેમની આંખો ખુલી જતી. નિંદ્રા ત્યાગીને તેઓ તરત જ પવિત્ર નદીઓનું સ્મરણ કરતા સ્નાન કરતા. સ્નાન પછી ઉગતા સૂર્યને તાંબાના વાસણમાં પાણી ભરી અર્ઘ્ય આપતા અને શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ કરતા. રોજના પ્રાતઃ સ્નાનથી તેમનું શરીર અને મન બંને પવિત્ર બની ગયા. જે કાળી છાયા તેમના પાછળ લાગી હતી તે ધીમે ધીમે પૂર્ણ રીતે દૂર થઈ ગઈ. ઘરોનું વાતાવરણ ફરી શાંત અને સકારાત્મક બનવા લાગ્યું. ધીમે ધીમે તેમના પતિઓના ડૂબતા વેપારને ફરીથી સહારો મળવા લાગ્યો. જે સોદામાં સતત નુકસાન થતું હતું તે હવે નફો આપવા લાગ્યા. ઘરમાં ધનની બરકત પાછી આવી ગઈ અને ખોવાયેલું વૈભવ ફરી પ્રાપ્ત થયું. જે ઝૂંપડા ક્યારેક અંધકાર અને ઉદાસીનતાના અડ્ડા બની ગયા હતા, ત્યાં હવે દીવાના પ્રકાશથી ફરી તેજ ફેલાયું. પરિવારોમાં ખુશી ફરી પાછી આવી ગઈ. ઘરના મોટા લોકો બોલ્યા, લાગે છે ઘરની લક્ષ્મી હવે પ્રસન્ન થઈને પાછી આવી છે. ભગવાન વિષ્ણુએ આ કથા કહીને મૌન ધારણ કર્યું. ક્ષીર સાગરમાં ફરી શાંતિ છવાઈ ગઈ. ગરુડ આ બધું મંત્રમુગ્ધ થઈને સાંભળતા રહ્યા હતા. હવે તેમના બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હતા. માતા લક્ષ્મીએ કોમળ સ્વરે ઉમેર્યું, જ્યાં આળસ, ગંદકી અને અશુદ્ધિ રહે છે ત્યાં મારો વાસ થઈ શકતો નથી. જે સ્ત્રીઓ રોજ સ્નાન તો કરે છે, પરંતુ જો સમયનું પાલન નથી કરતી કે વિધિનું પૂરેપૂરું માન નથી રાખતી, ત્યાં પણ સમૃદ્ધિ ટકતી નથી. દેવી બોલી, હું ત્યાં જ નિવાસ કરું છું જ્યાં ભોરના પ્રકાશ સાથે જાગરણ થાય છે,
જ્યાં સ્નાનથી શરીર અને મન પવિત્ર રાખવામાં આવે છે અને સચ્ચી શ્રદ્ધાથી ઈશ્વરનું સ્મરણ કરવામાં આવે છે. ગરુડે આનંદભરી વિનમ્રતાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યો. તેણે ઊંચા સ્વરે જયઘોષ કર્યો, જય શ્રી હરિ વિષ્ણુ, જય મા લક્ષ્મી. તેણે કહ્યું, તમારી કૃપાથી આજે મારું મન પ્રકાશથી ભરાઈ ગયું છે. અત્યારે આપણને પણ આળસ છોડીને રોજ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ ભગવાનની આરાધના અને સ્મરણ કરવાથી આપણા જીવનમાં હંમેશા પવિત્રતા, સકારાત્મક ઉર્જા અને માં લક્ષ્મીજીની કૃપા ટકી રહે છે. તો મિત્રો, તમને આ કથા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા સૌનો ખૂબ આભાર.